ફ્રેન્ડ્સ, આ જોઈ શકો છો તમે, આ પેટલાદનો બોરસદ ચોકડી હતી અને આ ઝાડ પડી ગયું છે અહીંયા ખંભાત હાઈવે પર. વડ પડી ગયો છે. કેટલાય ઝાડના પડી ગયાના દ્રશ્યો છે. પેટલાદથી બોરસદ હાઈવે પણ બ્લોક છે. પેટલાદના ગામમાં જવાનો રસ્તો પણ બ્લોક છે અને પેટલાદ થી આણંદ જવાનો રસ્તો પણ ટોટલી બ્લોક થઈ ગયા છે. બધે વોટર લોગિંગ છે. પેટલાદ બોરસદ પર વેરાવર બ્લોકિંગ છે પાણીનું. પેટલાદથી આણંદ જાઓ તો દંતાલીવાળો જે રોડ છે ત્યાં દંતાલીનું તળાવ જે છે એ ઉભરાઈ ગયું છે. આણંદ જવા માટે જે મેઇન રોડ હતો જે પેટલાદ શહેર થઈને જતો તો એ પણ બ્લોક છે. ત્યાં પણ પૂરેપૂરા પાણી ભરાયેલા છે. પેટલાદથી દંતાલી, આસીથી ભવાનીપુરા થઈને જતો રસ્તો પણ ટોટલી પાણીથી બ્લોક છે, એટલે ત્યાં પણ જવું નહીં ગાડી લઈને. એટલે ટૂંકમાં હવે પેટલાદ છે ટોટલ ડિસ્કનેક્ટ થઈ ગયું છે. ફક્ત પેટલાદ, ધર્મજ, બોચાસણ, બોરસદ હાઈવે વર્કિંગ છે, એટલે બસો જઈ રહી છે. થેન્ક યુ.